ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ શાસ્ત્રી વિરક્ત જીવનદાસજી સ્વામી, પૂજ્ય સુગ્ન સ્વરૂપદાસજી સ્વામી તથા સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. ત્રણ દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાયનો એક મૂળ ધર્મ ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ, એ ગ્રંથની દિવ્ય કથાઓનું શ્રવણ કરીએ છીએ. આજે નૂતન વર્ષના નવલા દિવસોનો પ્રારંભ થાય છે. કથા અંતર્ગત એક એક ઉત્સવો એ આપણા હૃદયને સત્સંગ અને ભક્તિને એ ઉજાગર કરે છે. કારણ કે અધ્યાત્મ માર્ગ આખો શ્રદ્ધાના બેઝ ઉપર ઊભો છે. પ્રેમના પાયા ઉપર એ આખો અધ્યાત્મ માર્ગ ઊભો છે. જ્યાં તર્કનો અંત આવે ત્યાં શ્રદ્ધાની એ ભાવ, પ્રેમ અને ભક્તિની શરૂઆત થાય છે. ભગવાને આખી દુનિયાની રચના કરી, વચ્ચે 2.5 અક્ષરનો પ્રેમ શબ્દ સાથે મૂક્યો. માત્ર એટલું વિચારીએ, સમગ્ર સૃષ્ટિની અંદર જો પ્રેમ શબ્દ ન હોત ને તો આખું સૃષ્ટિની અંદર રહેવાનું સુખ ના આવે, બધું લુખું લુખું લાગે. એ પછી પરિવાર, સગા સંબંધી વચ્ચેનો પ્રેમ હોય, મિત્ર વચ્ચેનો પ્રેમ હોય કે ભગવત તત્વ પ્રત્યેનો એ પ્રેમ હોય, ત્યારે અધ્યાત્મ માર્ગની અંદર એ ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે ને, એ માનવીને એના જીવનના કલ્યાણની જે કેડી છે એનો માર્ગ મોકળા કરતી હોય છે. ધોલેરાની અંદર માયાતીતાનંદ બ્રહ્મચારીએ મંદિર બંધાવ્યું. માયાતીતાનંદ બ્રહ્મચારી ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની સેવા પૂજા કરતા. એમાં શિયાળાનો સમય, ઠાકોરજીને પઢાડ્યા પછી દરવાજા બંધ થઈ ગયા ને સ્વામી પણ સુવા માટે આવ્યા. સૂતા હતા ને રાત્રે લગભગ 12 વાગ્યાનો સમય થયો ને બરાબર એ જ વખતે ઓલી ધાબળી ઓઢાડેલી ઠાકોરજીને એ નીચે સરકી ગઈ. ધાબળી નીચે સરકી ગઈ એટલે પછી ભગવાન પોતે પ્રગટ થઈ અને પેલા બ્રહ્મચારી પાસે આવ્યા. અડધી રાત્રે શિયાળામાં આવીને બ્રહ્મચારીને જગાડ્યા, જાગો. બ્રહ્મચારી જાગ્યા ને જોયું ત્યાં તો સ્વયં ભગવાન પોતે. અરે પ્રભુ, અત્યારે ભગવાન કે તમે જે ઓલી ધાબળી ઓઢાડી છે ને નીચે સરકી ગઈ છે. ત્યારે માયાતીતાનંદ બ્રહ્મચારી કે પ્રભુ, અહીંયા છે ધક્કો ખાધો એના કરતા હાથે ઓઢી લીધી હોત તો. શિયાળામાં આપણને ખબર હોય કે કેટલું બહાર નીકળવું આ અઘરું હોય. ઘણા એવું કહેતા હોય કે મત ઢૂંઢો મુझे दुनिया की तन्हाई में, मत ढूंढो मुझे दुनिया की तन्हाई में, मैं यहाँ हूँ अपनी रजाई में. એ શિયાળામાં તમારે ગોતવી રજાઈમાં ગોદડું ઓઢીને, અને જેમ જેમ સવાર પડતી જાય ને એમ નીંદર ઘૂંટાઈને ઘાટી થતી જાય. આપણે તો ઉઠી જવું હોય પણ ગોદડું આપણને તાણતું હોય કે હજી હુઈ જા. અને આ શિયાળામાં અલા ખબર અત્તરના રૂના પૂમડા કાનમાં મૂકતા હોય. હકીકતમાં તો એ છે ને શિયાળામાં ગોઠણે અત્તર ભૂઈને હુઈ જવાનું, કારણ કે ગોઠણ આવી ગયા હોય નાક પાસે, આંઠડો વળી ગયા હોય. આમાં ઘણાને અનુભવ એ છે. આમ ઘડિયાળના કાંટાની જેમ આખાય ફરી ગયા હોય. સવારે આમ દક્ષિણ દિશા બાજુ સાંજે ઉતા હોય ત્યારે પગ હોય, ઉઠે ત્યારે ઉત્તર દિશા બાજુ. તો માયાતીતાનંદ બ્રહ્મચારી કે પ્રભુ, અહીંયા છે ધક્કો ખાધો એના કરતા હાથે ઓઢી લીધું હોત તો. આ તો ભાઈ બધી પ્રેમની ને શ્રદ્ધાની ભક્તિની વસ્તુ છે. ભગવાન સાથે એક એવો જો નાતો બંધાઈ જાય ને તો ભગવાનને પણ કે નરસિંહ મહેતાના કીર્તનોમાં જુઓ તમે કેવો અદ્ભુત ભાવ ભર્યો છે. અને એટલા માટે કહે છે કે ભાઈ છે ને થોડી ઘણી કડવા સંબંધોમાં હોવી જોઈએ. બહુ મીઠાઈ હોય ને તો જીવડા પડી જાય. ભગવાનને કહે છે કે અહીંયા ધક્કો ખાધો. નિખાલસ ભાવ ને જો એક નિર્મળ ભાવ હોય ને તો ભગવાનને પ્રગટ થતા વાર લાગતી નથી. છોકરાએ ભાઈ આજના ઓલો સ્કૂલ શરૂ થઈ ને એટલે સાહેબે કીધું કે ભાઈ આજે છે ને આપણા ક્લાસમાં બધી રજા છે. આપણી સ્કૂલમાં રજા કેમ? તો કે આપણા ગામના ઓલા ભગા બાપા છે ને ભગવાનના ધામમાં ગયા છે. ધીરુ બાપા આવી ગયા છે ને.
હે ના ના ત્યાં બરાબર દાણિયાની જેમ બેઠા છે વચ્ચે. અમારે હિંમત સર છે ને ગણિત ભણાવે છે, એમના મામા છે, મને આજ ખબર પડી. સાચું ને? હા તો વાંધો નહીં. તે ઓલા સાહેબે કીધું કે ભાઈ આપણા ક્લાસના રજા છે આજે, આપણે સ્કૂલની અંદર આપણા ગામના ભગા બાપા છે ને ભગવાનના ધામમાં ગયા. છોકરાઓને એટલું જ જોતું હોય તો છોકરા અડિયું કાઢી બહાર હતા. છોકરાઓ ઘરે જતા હતા ને સામેથી બે બાપા હાલ્યા આવતા હતા. એમાં એક છોકરો બોલ્યો, જો 2 રજા હાલી આવે. અને આજના છોકરાને ગમે એટલું કરો તમે ન પોગી શકો. એલો છોકરો બેઠો એને પૂછ્યું કે ભાઈ તું સારું કામ કેદી કર્યું? તો કે કાલ સાંજે જ કર્યું. શું કર્યું? તો કે બિચારા એક બાપા કાલ રાત્રે લાકડીને ટેકે ટેકે ધીમે ધીમે જતા હતા, વાહે એક કૂતરું છૂટું મૂકી દીધું, જલ્દી ઘરે પોગી ગયા. સ્કૂલ ક્લાસ શરૂ થયો, સાહેબે મીણબત્તી પ્રગટાવી અને કીધું પ્રકાશ આવ્યો ક્યાંથી? તે છેલ્લે એક છોકરો બેઠો પટક પટક દઈને આગળ આવ્યો, ફૂંક મારીને ઠારી નાખી કે પ્રકાશ ગયો ક્યાં? અત્યારે બાળકો જન્મે ને જન્મતા આવે તો મોબાઈલ માગે છે, ભગવાનને મિસ કોલ મારી દે પોગી ગયો. આજના બાળકો બધાય. સાહેબે પૂછ્યું આજ ક્યાં સાહેબ બેઠા છે ને, સાહેબ આપણી સંસ્કૃતિ વિશે ને બધું શીખવાડજો છોકરાઓને. અને સાહેબ તો સુગ્ન છે ને બધું શીખવાડતા હશે. અહીંયા આખા 3જો કે 4થો નંબર છે સ્કૂલનો. તો આમાં છોકરાને ક્લાસમાં ઇન્સ્પેક્શન આવ્યું ગામડાની સ્કૂલમાં. સાહેબે છોકરાને ઊભો કર્યો, છેલ્લી બેન્ચીસે બેઠેલો. અને છેલ્લી બેન્ચીસે લગભગ બધા હોશિયાર જ હોય. છોકરો ઊભો થયો, સાહેબે પૂછેલા તારું નામ શું? તો કે મગનો. આમ નામ મગનો પણ લાગે અડદનો. આમ તો છોકરાને એક બીજી વાત કરી દઉં વચ્ચે. છોકરાને ઊભો કરી કે તારું નામ શું? તો કે છગન. બીજાને પૂછ્યું તારું? તો કે મારું નામ છગન. તો કે બેયના નામ હરખા? તો કે નહીં, મારા નામમાં 5 વખત 6 આવે છે, એના નામમાં 6 વખત 6 આવે છે. આટલો ફેર છે. થોડુંક તોતરા પણ હોય ને, જે કીર્તનો બોલતા હોય ને આપણને આમ આમ જોતા આનંદ આવે. ઓલા જમાઈ સાસરે આવ્યા ને જમવા માટે, એટલે સાસુમાં પીરસવા આવ્યા. એને તો હરખ હોય ને, અમારે ભૂરેસ આવ્યા છે. અને લાડે કોડે જે પીરસતા હોય બધું બનાવ્યું હોય, શીરો પૂરી ને એ ભજીયા ને બધું, અમારે ભૂરેસ આવ્યા હતી. શીરો પૂરી ને ભજીયા ને બધું પીરસું જમાડ્યા. બહુ આગ્રહ કરીને જમાડ્યા સાસુમાએ. પછી એમાં બરાબર ભાત લઈને આવ્યા. તે જેવા ભાત પીરસવા ગયા તો ઓલો કે ઢેંટણે. સાસુમાં ઘડીક વાર તો ડઘાઈ ગયા કે શું કે છે? કે લ્યો બાસમતી ભાત છે. તો કે ઢેંટણે. સાસુમાં બિચારા ડઘાઈ ગયા ને અંદર જતા રહ્યા. ને એમની દીકરીને પૂછ્યું કે આ શું કે છે? તો કે તોતળા છે ને એમ કે છે કે ભાત ખાવાથી ઘેન ચડે. ઘણા હવારે જઈને દાંત કાઢશે ઘરે જઈને. ભાત પીરસવા જાય ને ઢેંટણે. એક જણો કીર્તન બોલતો હતો. હકીકતમાં નિષ્કુળાનંદ સ્વામીનું કીર્તન એવું છે, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલિયા અનાદિ મિટ ગઈ સર્વે ઉપાધિ. તો છોકરો કીર્તન શરૂ કર્યું છોકરાએ, મેં હું આડી અનાડી આ તો સર્વે ઉપાડી, સદગુરુ મિલિયા અનાડી. પણ મૂળ વાત હતી, છેલ્લે છોકરાને છેલ્લી બેન્ચીસે ઊભો કર્યો, પૂછ્યું તારું નામ? તો કે મગનો. લાગે અડદનો. પૂછ્યું કે બોલ રાવણને કોણે માર્યો? ત્યાં તો રોવા માંડ્યો કે સાહેબ મેં નથી માર્યો, તમને કોકે ખોટું નામ દઈ દીધું છે.
ઓલા ઇન્સ્પેક્શન અધિકારી હતા એ ડગાઈ ગયા. એને ક્લાસ ટીચરને બોલાવ્યો, તમે આને શું ભણાવો છો? મેં એને પૂછ્યું કે રાવણને કોણે માર્યો? તો રોવા માંડ્યો, મેં નથી માર્યો. એના ક્લાસ ટીચરે એવાય કે સાહેબ એનું કોઈ દી તોફાનમાં નામ ન હોય. એ હળી ભાંગે નહીં, મચ્છર મારે ને રાવણને મારે. પણ એ આજના બધા બાળકો ધીમે 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 મોડેલિંગ થતા જાય છે ને બધા એજ્યુકેશનલ થતા જાય. એમાં આપણી જે મૂળ સંસ્કૃતિ ને બધું ધીમે ધીમે આ બધું ભૂલાતું જાય છે. એટલે ખાસ નાના બાળકોને આ બધા સંસ્કારો એ આપવા. જો આજે અમે એક જગ્યાએ પધરામણી ગયા હતા ત્યારે વાત કરેલી. દિવાળીએ કે ઉનાળે વેકેશનમાં ગામડે છોકરાઓ આવતા હોય, છોકરાઓ ભણતા હોય, સાયન્સ કોમર્સ જે ભણતા હોય, એન્જિનિયરિંગ કરતા હોય, પણ અહીંયા છોકરાઓ આવે ને તો એને આપણી જે મૂળ ગામડાની તળપદી ભાષા, મોભાર કોને કહેવાય, કોને શું કહેવાય, કાંધી કોને કે, એ બધું શીખવાડવું. નહીતર ભવિષ્યમાં ધીમે ધીમે આ બધું ભૂલી જશે. આપણે જેમ કંઈક ઓલાને બરકીએ જા, એને નહીં ખબર પડે. અમે ઓલા વિઝા લેવા માટે અમેરિકાના ગયા ને, ન્યાય એને પૂછ્યું કે તમારે અમેરિકા શું કામ જવું? તો અમે કીધું અહીંયા અમને બરકે છે. એ હજી ગૂગલમાં ગોતે છે, આ બરકે છે એટલે હું હજી એને નથી સમજાણું. હમણાં જ હજી 3 મહિના પહેલા ત્યાં મલેશિયા કથા હતી ને, ત્યાં ગયા. આપણે અહીંયા કેમ હેલો હાય જય સ્વામિનારાયણ કહીએ, તો ત્યાં આપા ખબા એવું કે. કોઈ હામાં મળે ને આપા ખબા, તો અમે બરાબર ગયા ને ત્યાંના લોકો કે આપા ખબા. મેં કીધું આપણી મૂળ સંસ્કૃતિની તમે જુઓ. આજે કહે છે ને કે ચંદ્રની ઉપર લોકો જશે. કોઈ બહુ સરસ લખ્યું છે કે ભલે પહોંચતી ચંદ્રની ઉપર વિશ્વની કોઈ પણ જાતિ, પણ ચંદ્રની ઉપર દુકાન કરશે પેલો આ ગુજરાતી. નહીં તાળી પાડો. ગુજરાત તો એ ગુજરાત છે, ગમે ત્યાં જશે એ ફર્સ્ટ નંબરે આવશે. એની કોઠાવું જ એવી છે ને. ઓલ મદ્રાસમાં હોટલમાં એના કલાકારો જમવા ગયા ને, તો અહીંયા હોટલમાં આને ડુંગળી જોતી છે. ઓલા કીધું કલાકારે કે ભાઈ ઓનિયન પ્લીઝ. ડુંગળીની ઇંગ્લિશમાં ઓનિયન કહેવાય. એ કે ઓનિયન પ્લીઝ. તો ઓલો કે વેઇટર તો આમ નમ, એટલે કે આને નહીં સમજાતું હોય. પ્યાજ ચાહીએ, પ્યાજ હિન્દીમાં વાત કરી, પ્યાજ ચાહીએ. તોય ઓલો આમ નમ ઠૂંઠ થઈને ઉભેલો. એટલે આનો મગજ ગયો તો રસોડામાં જઈને ડુંગળી લઈ આવ્યો અને પાછું વેઇટરને બતાવ્યું ઇટ્સ કોલ્ડ ઓનિયન, પ્યાજ. ઓલો કે ડુંગળી જોઈ છે એમ કયો ને. આપણને ઇંગ્લિશ હિન્દી ન આવડતું ને તોય આ પાણીપુરી લારી વાળા એ ગુજરાતી બોલતો ને આપણે અહીંયા જઈને કે ભૈયા તૈડ વાળી મત દેના, આમ રેગાડા ઉતરતા હે. અમુક અમુક તો મોઢામાં દાંત ન હોય તો પાણીપુરી ખાવા જાય. પછી ઓલો પાણીપુરી વાળો કહી દે તમને હું પેકિંગ કરી દઉં, તમે મિક્સરમાં ક્રશ કરીને ખાઈ લીજો, કારણ કે તમે આમ ખાવા જાઓ છો ને દાંત તો હોય ને પિચકારી મારી ઉપર આવે છે. આમાં અનુભવ એ છે. ધીરુ બાપા હે શોખીન છે. પછી લારીએ લખ્યું હોય કે આપકા ધ્યાન કિધર હે, પાણીપુરી વાલા ઇધર હે. આપણે વાત ક્યાં હતી ને ક્યાં વહી ગઈ ઠેઠ. હે મગનો એ તો પૂરો થઈ ગયો. હવે તો તમે યાર હજી મગનામાં જ છો. હવે અડદ નો કરો. શિયાળો આવ્યો, અડદિયાથી હલાવવાનો. અહીંયા ભગવાને દર્શન દીધા. ભગવાને દર્શન દીધા માયાતીતાનંદ બ્રહ્મચારીને વાત કરી તમને આ તમે જે ધાબળી ઓઢાડી છે નીચે સરકી ગઈ. માયાતીતાનંદ બ્રહ્મચારીનો ભગવાન પ્રત્યેનો અતૂટ પ્રેમ. માયાતીતાનંદ બ્રહ્મચારી કે અહીંયા છે ધક્કો ખાધો હાથે ઓઢી લીધી હોત તો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એટલું બોલ્યા બ્રહ્મચારી હું તો હાથે ઓઢી લેટ, પણ તમને ક્યારે ખબર પડે કે આ મૂર્તિમાં અમે કાયમને માટે પ્રગટ છીએ. આજે પણ જો હૃદયનો ભાવ, શ્રદ્ધા ને પ્રેમ હોય ને તો ભગવાન ત્યાં હાજર થઈ જવા માટે આ તૈયાર છે. માત્ર ને માત્ર આપણા હૃદયનો પ્રેમ સાચો હોવો જોઈએ. નરસિંહ મહેતા એ હાથમાં કરતા લઈને તો સિતાર હતો, તો રામ સાગર લઈને આમ સૂર ચડે ને ત્યાં ગોકુળમાંથી કૃષ્ણ કનૈયો હાજર થઈ જતો. ને આજે ઇતિહાસમાં જુનાગઢનું નામ બોલાય ને તરત કહેશે કોનું જુનાગઢ? તો
તો તરત કહેવામાં આવે કે નરસિંહ મહેતાનું. કેમ? તો કે એણે એ સત્સંગને માટે આખું જીવન કુરબાન કરી દીધું ને 52 વખત એ કૃષ્ણ ભગવાન એને દર્શન દેવા માટે આ પધારે. આ મીરાબાઈ જુઓ તમે, દ્વારિકાધીશના દર્શન કરવા જાય ને મૂર્તિમાંથી તેજ નીકળે ને આખા મૂર્તિમાં આ સમાઈ જાય. ત્યારે એક નાનકડા હૃદયનો જો પ્રેમ અને ભાવ હોય ને તો ભગવાનને આવતા વાર લાગતી નથી. હકીકતમાં તો આપણે મોડું કરીએ છીએ ભગવાનને યાદ કરવામાં. મુશ્કેલી આવે ને તોય આપણને એમ હોય કે આપણામાં બળ છે ને. આ દ્રૌપદીજી ખબર છે ચિરહરણ થવાનું છે, એને એમ હતું કે મારા 5 પતિઓ છે અને કેવા સમર્થ ને કેવા યોદ્ધાઓ તમે જુઓ. એની સામે જોયું તો બધાય નતમસ્તક બેઠેલા. એમ થયું કે આર્ય પુરુષો બધાય બેઠેલા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, કાંઈ નહીં થવા દે. એની સામે જોયું એ નતમસ્તક બેઠેલા. એને એમ હતું કે મારા બાવડામાં બળ છે. ઘણાને એવું ગુમાન હોય કે ભાઈ આપણી પાસે એટલું બધું છે, કાંઈ નહીં થાય. અરે એ ટાણે કોઈ વસ્તુ ઊભી રહેતી નથી. એટલે કોઈ દિવસ એવું ગુમાન તો રાખવું જ નહીં. એક જણો ભરી બંદૂકે ઘરની અંદર ઊભેલો દરવાજા પાસે. એટલે કોઈ કીધું કે આ ભરી બંદૂકે ક્યાં જવું? તો કે વાઘનો શિકાર કરવા. તો કે બહાર કેમ નથી નીકળતા? તો કે કૂતરું ઊભું છે. એ આગું જાય પછી આગળ વધુ ને. એ બધી શૂરવીરતા ન્યા. અને પાછા ન પડે તોય બંદા પાછા. એક જણો તો ક્યાંક મુંબઈ ગયો છે ને ABCD શીખી આવ્યો. હાવ અંતરિયાળ ગામડું. ABCD શીખી આવ્યો અને ગામમાં આવીને આખું દી ABCD બોલ્યા કરે. જે હામાં મળે ને ABCD EFG HIJK LMN OPQ RSTU VWXYZ. અને આખા ગામમાં થઈ ગયું ઓહ આ જુવાનને ઇંગ્લિશ કેવું આવડે છે. હવે અંતરિયાળ ગામડામાં એ જમાનામાં કોઈ ઇંગ્લિશ જાણ્યું જોયું ન હોય. આખો દી ઇંગ્લિશ બોલે ને બધાને થયું કે એવું ઇંગ્લિશ બોલે ને. એમાં એક યુરોપિયન ફરતો ત્યાં આવ્યો ગામમાં. એ યુરોપિયન આવ્યો ને એટલે પછી આને બધા કે આની યાર ઇંગ્લિશમાં કોણ વાતું કરે? તો કે ઓલો જુવાનીઓ હતી ને એને બોલાવો. એને બોલાવ્યો, સામે આવ્યો ને એની સામે ABCD બોલ્યો કે ABCD EFG HIJK LMN OPQ RSTU VWXYZ. ત્યાં તો ઓલા 2 નાખ્યો યુરોપિયને. એ તો જતો રહ્યો. પછી ઓલા બધા ભેગા થઈને આને પૂછ્યું તને માર્યો કેમ? તો કે એને એવું કીધું કે આટલું સારું ઇંગ્લિશ આવડે ગામડામાં શું પડ્યો છે, આવી જા લંડન. બંદા પાછા પડે નહીં હો. એક જણો તો સ્કૂટી લઈને જતો હોય છે ને તો સ્લીપ ખાઈ ગઈ ગાડીને, પડ્યો હેઠો ભફ દઈને. છોલાઈ ગયું. 2-3 જણા આવ્યા, પૂછ્યું એલા કાંઈ વાગ્યું નથી ને? તો કે ના, રોજ હું આવી રીતે જ ઉતરું છું. ઠેઠ સુધી બંદા પાછા પડે નહીં હો. વિદેશના લોકો તમને કદાચ ખબર હોય તો ચેરિટી કરવા માટે આવે, દાન કરવા માટે ગામમાં. એ જ્યાં એવું અંતરિયાળ ગામડું હોય ને ગરીબ ગામડું હોય તો અહીંયા દાન કરે એટલે એ ગામનો વિકાસ થાય, એને ચેરિટી કહે. તો એમાં એક ધોળિયો ગામમાં બિચારા બાપા પાણી વાળતા છે ખેતરમાં, ત્યાં જઈને ત્યાં આવ્યો. બાપાને કે બાપા મારે ચેરિટી કરવી છે. બાપા કે મકાનની વાહે વહી જાઓ. અહીંયા દ્રૌપદીજી એને બધા ઉપર આશા હતી કે બધાય મને આ બચાવી લેશે, પણ કોઈ બચાવી શક્યું નહીં. ને છતાંય ક્ષત્રિય એને એમ થયું કે મારા બાવડામાં બળ છે. એટલે એમણે તરત એ સાડીનો છેડો એક હાથમાં કચકચાવ્યો ને દાંતમાં કચકચાવીને પકડ્યો. પણ હવે દુશાસન 10,000 હાથીનું બળ જેના બાવડામાં હોય, આમ જોટો મારીને ખેંચ્યું, દાંતમાંથી છેડો છૂટી ગયો ને હાથમાંથી છેડો છૂટી ગયો, નાભીમાંથી અવાજ આવ્યો કે હે દ્વારિકાવાસી યદુનંદન. અને એ વખતે ભગવાન આ પ્રગટી ગયા. ત્યારે આપણે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે આપણે ભગવાનને યાદ કરવામાં મોડું કરીએ છીએ. જો હૃદયનો પ્રેમ અને ભાવ હોય ને તો ભગવાનને યાદ કરવા પણ પડતા નથી. ભગવાન સામે ચાલીને આ સહાય કરવા માટે આવતા હોય ને આપણે કથા દ્વારા કેટલી વસ્તુ આ બધી એ જાણીએ છીએ. જેવી રીતે અધ્યાત્મ માર્ગની અંદર આ પ્રેમ તત્વ અજોડ છે, બસ એવી જ રીતે પરિવાર સંબંધોની અંદર પણ આ એક નાનકડો શબ્દ છે પ્રેમ, અતિ મહત્વનો શબ્દ છે. આજે પણ જ્યાં જ્યાં તિરાડો પડી હોય ને ત્યાં પ્રેમનો અભાવ હશે. જોજો, અમારે ધર્મવલ્લભ સ્વામી બહુ સરસ કે
કાલે પધારવાના છે બપોર પછી. સ્વામી સરસ વાત કરે. સ્વામી કે હકીકતમાં પૈસાને વાપરવાના હોય અને સંબંધોને સાચવવાના હોય. આજે માણસ શું કરે છે? સંબંધોને વાપરે છે ને પૈસાને સાચવે છે. રમતા રમતા માણસ ગમી જાય ને ગમતા માણસ જ રમત રમી જાય. ખબર પણ પડે આ નહીં. માણસ મુશ્કેલીમાં નથી હારતો, પણ મુશ્કેલીમાં પોતાના લોકો જ્યારે સાથ છોડી દે છે ને ત્યારે માણસ હારી જાય છે. ત્યારે પૈસાને વાપરવાના છે, વ્યક્તિઓને આ સાચવવાના છે. કારણ કે જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે વ્યક્તિ આવીને સાથે ઊભો રહેશે. માટે એક એક વ્યક્તિના હૃદય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો. આજે જો આટલું સરસ આ ગામમાં આયોજન થયું છે સત્સંગી જીવનનું, અને બધા આજે ખભે ખભા મિલાવીને જ્યારે કામ કરો છો, ત્યારે આપણા ગામનો સંપ એવો હોવો જોઈએ કે વિશ્વના ફલક ઉપર આજે અહીંયા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ એ પણ વિચાર કરવા જોઈએ કે મેડીનો સંપ એટલે એક આદર્શ. આજે કોમવાદ, જાતિવાદ, નાતવાદ કેટલું ફરે છે ને. કોમવાદ, જાતવાદી ગમે એ આવે, પણ જ્યારે ગામવાદ ને સહજાનંદવાદ આવે ને ત્યારે બધા એક થઈ જવું. બાકી તો આ કેટલાય વાદ નીકળે છે ને આપણા પરિવારોમાં તિરાડ પડશે. અને આજે મારી એક સલાહ આજે માનજો. આજે ભાજપ ને કોંગ્રેસનું ઘણું ઉપડ્યું છે ને બધાય જાણે છે, બરાબર. અને હું કઈ પ્રચાર કરવા આવ્યો નથી, બધા જાણે છે. પણ એક વસ્તુ ખાસ આજે આ સ્ટેજ ઉપરથી તમને ખાસ મારી ભલામણ છે કે એક જ પરિવારમાં હોય તેમાં 4 સભ્યો હોય ને તો 2 ભાજપનું ખેંચતા ને 2 કોંગ્રેસનું ખેંચતા હોય. સરકાર તો હવની રચાઈ જશે, પણ આપણા પરિવારમાં તિરાડ પડી જશે. એ ખાસ જોજો. છેલ્લે ફાયદો પછી કોઈને થશે નહીં. રાજ ગાંધીનગરમાં થાય, કારણ ઘરમાં ઘૂસી જાય છે. એટલે ખાસ આ વસ્તુ જો નવલા વર્ષો છે ને, બીજું જૂનું બધું હોય એ ભૂલી જજો. નહીતર 200 વર્ષ આવ્યું હોય ને તો તરત એમ કે ભાઈ હાલો તમારે અહીંયા ચા પીવા નતા, તો કે ના અમે અહીંયા પાણી હાટું બાંધ્યા છે ને. ગામડામાં વધારે પ્રશ્ન આ રે. એ નાનકડું હોય તો એ છોડી શકે નહીં, પણ આ બધું જાતું કરી અને પરિવારનો આપણો સંપ અને આપણે ગામનો સંપ જ્યારે જ્યારે ભેગું થવાનું થાય ને ત્યારે એક થઈ જવું. કોઈ દિવસ અરે દુનિયાની કોઈ તાકાત એવી નથી કે આપણા ગામ સામે આંગળી ઊંચી કરીને આ જોઈ શકે. એમનેમ કઈ કીર્તનોમાં નથી લખાણું ઊંચી મેડી તે મારા સંતની. આ મેડીની વાત છે. સાસરે નવી વહુ પરણીને સાસરે આવી, બહુ પ્રસંગ જબર છે. ખાસ અહીંથી પૂરું થાય ને પછી હારે લઈ જવા જેવો છે. નવી વહુ સાસરે પરણીને આવી, સાસુમાએ એને નાકમાં પહેરવાનો સોનાનો 4000 રૂપિયાનો દાણો કરાવી દીધો એ જમાનામાં. એટલે એ આમને ફરતા હશે ને બધા કામકાજ કરતા હશે ને એમાં 2 દિવસ થયા ને નાકમાં પહેરવાનો દાણો ક્યાંક ખોવાઈ ગયો. દાણો ક્યાંક ખોવાઈ ગયો એટલે પેલી વહુને બીક લાગી, ચિંતા થઈ સાસુમાં વઢશે. કારણ કે જમાનો એવો હતો કે વહુ હતા ને સાસુમાંથી ડરતા. અત્યારે જમાનો ચેન્જ થઈ ગયો છે. સાસુમાંથી વહુથી ડરે છે. વિકાસ, વિકાસ અને માત્ર વિકાસ. આટલો ફેર. હે વિકાસ વધી ગયો. હજી તમે જુઓ, જોયું નહીં હોય એવો વિકાસ થવાનો છે પરિવારની અંદર. કારણ કે બધું બદલાઈ ગયું જમાના પ્રમાણે. એ લગ્ન ગીતો જૂના જમાનામાં કેવા ગવાતા, આપણી મૂળ સંસ્કૃતિ અનુસાર જોવા જઈએ ને તો એ લગ્ન ગીતો જ સંબંધોને સાચવવામાં મૂળ પરિબળ ને પીઠબળ તરીકે કામ લાગતા. અને આજે ગીતો એવા થઈ ગયા, 12 વાગે એરોપ્લેન ઉપડ્યા, 12:30 અમદાવાદ પહોંચી જાય રે ટીડાભાઈ વીરા, એસટી કરતા એરોપ્લેન તેજ છે. એરોપ્લેન તેજ જ હોય ને. અહીં બગસરાની બસ સ્ટોપ ઉપર બેઠો હોય ને પાછું ઓલું પૂછીએ કંડક્ટરને,
એ કે આ બસ ધારી જાય તો કંડક્ટરે એવો હોય કે જો ડ્રાઈવરે પીધો નહીં હોય તો ધારી જશે, નહીતર અણધારી જાહે. એક ભાઈ તો બસમાં બેઠા હતા ને, બારીમાંથી ઘડિયા ઘડિયા હાથ બહાર કાઢીને અંદર લે, બહાર કાઢીને અંદર લે. એટલે બાજુવાળાએ પૂછ્યું આ શું કરે? તો કે માછલાને મમરા ખવડાવું છું. ચાલુ બસે માછલાને મમરા ખવડાવું. તો કે માછલા ક્યાં? તો કે મમરા ક્યાં? ત્યારે લગ્ન ગીતોમાં એટલા ફેરફાર આવ્યા હતી ધીમે ધીમે. અને આજે લગ્ન ગીતો કેવા થઈ ગયા તમે જુઓ. કાંઈ નવું કેજો, કાંઈ નવું કેજો, જીજાજી મારી બેનીને કાંઈ નવું કેજો. તમે ઓફિસે જાઓ કે ફેક્ટરીએ જાઓ, એને શોપિંગ કરવાને લઈ જાજો, જીજાજી મારી બેનીને કાંઈ નવું કેજો. 7 વાગે ઉઠે કે 8 વાગે ઉઠે, તમે નાસ્તો તૈયાર કરી દેજો, જીજાજી મારી બેનીને કાંઈ નવું કેજો. એક ચોટલો રાખે કે 2 ચોટલો રાખે ને અંબોડો રાખવાને દેજો તમે, જીજાજી મારી બેનીને કાંઈ નવું કેજો. આમાં ટકે સંસાર. અને પાછી વળાવતી વખતે અમને એમના મમ્મીને આમ મળવા જાય, કન્યા વિદાય થતી રડતા હોય ને પાછા છાના રાખે, બેટા તમે ચિંતા ન કરતું, ન ફાવે તો વળતી ગાડીએ પાછી. આમાં હું અહીંયા લીલું કરે. કન્યા રડતી હતી તો પૌત્રાએ દાદાને પૂછ્યું, દાદા આ કેમ કન્યા જ રડે, ઓલો વર કેમ નથી રડતો? તો કે કન્યા તો આજે જ રડશે, પછી ઓલા વરરાજાને જ રડવાનું છે. ઓલો વાળ કપાવા ગયો, વાળંદે પૂછ્યું કાકા કેટલાક ટૂંકા કરવા? તો કે તારે કાકીને હાથમાં ન આવે ને એવા કરી નાખ. હવે એ બિચારા કાકા કેવા કડે ચડાય છે, એકબીજાને સામે આંગળી ચીંધે છે. કેવા ટૂંકા જ વાળ છે. એ રવિશંકર મહારાજ પાસે કોઈ જાય, વર કન્યા પરણીને રવિશંકર મહારાજ પાસે આશીર્વાદ લેવા માટે જતા ને, રવિશંકર મહારાજ એટલું કહેતા કે બેટા સાસરે પરણીને જાઓ છો, પણ એટલું યાદ રાખજો કે તમે સુખી કરવા માટે જાઓ છો, સુખી થવા માટે નહીં. અને રવિશંકર મહારાજના આ સૂત્રે અનેક પરિવારોને ઉજળા કરી દીધેલા. અને આજે પણ સમાજમાં જો આ વસ્તુ આવી જાય ને તો સમાજનો આમને ઉદ્ધાર છે. એમને આખો સમાજ ચાલે એમ છે. પણ અહીંયાથી જ સંસ્કાર મૂળમાં એ પ્રમાણે આપ્યા હોય, ધીમે 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 અહીંથી ફોન કરીને જણાવે કે તમે તારે કોઈથી દબાતા નહીં, તમે એ દબાય અહીંયા. એ બધાનું ઉપરાણું લઈને પછી આ ફરે. પણ બધાય જો આખું બેલેન્સ, પુરુષ હોય પતિ હોય તો એ પ્રમાણે બેલેન્સ રાખે, એમની પત્ની હોય તો એ પ્રમાણે જો પરિવારની અંદર બેલેન્સ રહે તો કોઈ દિવસ દુઃખ આવે નહીં. અને એમને એમ કાયમને માટે જીવનના અંતિમ શ્વાસ સુધી એમને તમારા સંબંધો ટકી રહે. થોડું થોડું જતું કરતા શીખવું. જતું કરનારાનું કાંઈ જતું નથી ને જતું નહીં કરનારાને વાંહે કાંઈ બચતું પણ નથી. ઓલા કે નહીં આમ કરવું છે ને ઓલા કે નહીં આમ કરવું છે, કોઈ પ્રકારે પછી મેળ આવે નહીં. અને એક વસ્તુ તો ખાસ આજે જો ઘણા બધા યુવાનો કોરા બેઠા છે, એમને કુંવારા, એને ખાસ મારી ભલામણ છે, જેને જેને બાકી છે ને એ બધાને પાત્રની પસંદગી કરો ને રૂપ જોઈને કરવા કરતા એના ગુણ જોઈને પસંદગી કરવી. રૂપ તો આજે છે ને કાલે નથી, પણ સદગુણો છે ને જીવનના અંતિમ શ્વાસ સુધી કાયમને માટે સાથે રહેશે. બહુ ભણેલ ગણેલ કદાચ એજ્યુકેટેડ હોય ને કે ભાઈ એટલું ઓલું છે, હલો એમની સાથે એ સગપણ કરીએ, એ આજે છે ને કાલે નથી ને અત્યારે કોઈ ભરોસો પણ નથી. પણ જો સાચા સંસ્કારી પરિવારને સદગુણી હશે ને તો કોઈ દિવસ છોડશે નહીં, હર મુશ્કેલીની અંદર સાથ આપશે એકબીજાનો. એટલે ખાસ કરીને બાકી છે એ બધા તો આ વસ્તુ પર ધ્યાન રાખજો. નહીતર અહીંયા ગામડામાં સિટીના કન્યા આવી પરણીને સાસરે ગામડામાં પહેલી જ સવારે સાસુમાએ કીધું જાઓ વહુ બેટા એ ભેંસને નીણ નાખ્યા હો, તો હવારમાં એ
ભાઈ ગયા ને બેન કન્યા ગઈ, હવે એ તો પાછું ભણેલ ગણેલ, એ નીણ નાખવા ગઈ તો હાંજનું ભેંસે ખાધું ને વાગળતી હોય ફીણ વળી ગયા હોય ને, એટલે ત્યાં જઈને સાસુમાં ને કીધું, પાછી આવી કે સાસુમાં કે કેમ નીણ નો નાખી, તો કે હજી બ્રશ કરે છે, મોઢે ફીણ વળી ગયા છે. પછી નાસ્તો તૈયાર થાય ને, વધારે એજ્યુકેટેડ હતી નિર્ણય વઘારે પાછા ચંદન ચોકોરી કરી દઈ. અહીંયા સાસુ માએ 4,000 રૂપિયાનો સોનાનો નાકમાં પહેરવાનો દાણો બનાવી દીધો, પણ એ ક્યાંક ખોવાઈ ગયો ને. એ બહુ બિચારા ડરતા ડરતા ફરે, જો સાસુમાને ખબર પડી જશે ને તો ખીજાશે. એમને ડરતા ડરતા ફરતા હતા ને લગભગ 2 દિવસ થયા, પણ સાસુમાને ખબર ન પડે એવું બને. લોક સાહિત્યકારોએ વ્યાખ્યા કરી છે, જે જોવે ત્રાસુ એનું નામ સાસુ. આ મારી વ્યાખ્યા નથી, એમણે બનાવેલી છે. જે જોવે ત્રાસુ એનું નામ આ સાસુ. આસુ સાસુ ને ચોમાસું ક્યારે વરસે એનું નક્કી. બાપ દીકરો બેઠેલા ને, એટલે એમાં બરણી ફૂટવાનો અવાજ આવ્યો, એટલે બાપાએ કીધું દીકરાને, જાતો જોતો બરણી ફૂટી કે નહીં. એટલે કોણે ફોડી જ બરણી? તો કે મારી મમ્મીએ ફોડી છે. કેમ? તે કીધું મમ્મીએ પડી છે, તાર પત્ની નથી પડી? તો કે નહીં. કેમ? તો કે જો મારી પત્નીએ બરણી ફોડી હોત ને તો વાહે બીજો ઘણો અવાજ આવત. પણ સાસુ વહુ વચ્ચેના સંબંધો છે, પતિ પત્ની વચ્ચેના સંબંધો છે, પિતા પુત્ર વચ્ચેના સંબંધો છે, એક એક સંબંધોને પૂર્ણ મહત્વ આપવું તો રહેવાનું બહુ સુખ આવશે. એક બીજાનું જ્યારે ટોર્ચરિંગ થાય ને, એટલે પછી માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય. અને એક વસ્તુ યાદ રાખો, અમારે પૂજ્ય ગુરુ મહારાજ કાલ પધારવાના સ્વામી એક બહુ સરસ કે, સંબંધોની દ્રઢતા માટે 3 વસ્તુ રાખવી. એટલે 3 સ્વભાવ હોય ને તેનો ત્યાગ કરવો. એક તો કાચા કાનનો માનવી, બીજું સંકુચિત મન અને શંકા ભરેલી નજર. આ 3 વસ્તુ પરિવારમાં હોય, સમાજમાં હોય, સત્સંગમાં હોય એટલે દુખિત થાય. પેલું છે કાચા કાનનો માનવી. કોઈ આવીને કાનમાં કહી જાય ઓલો આમ છે, તમારા પરિવારમાં આમ છે, તો તરત એમને ઉતાવળમાં ડિસિઝન લઈ લેવાનું, નહીં હાલું એમ જ છે. એટલે વિચારો સત્ય શું છે એ જોવો. ઘણીવાર નજરે જોયેલું હોય ને એ ખોટું હોય છે. ખલાસ થવા કરતા ખુલાસો કરી લેવો, સમજાય છે ને? ખલાસ થવા કરતા આ ખુલાસો કરી લેવો. આપણે કોઈના શબ્દો સાંભળીને માત્ર બસ કલ્પનાઓ કરીએ કે આમ હશે કેમ હશે. કોઈ આવીને કહી જાય કે ભાઈ તમારા પરિવારમાં આમ છે, તરત આપણે માની લઈએ ને ઉતાવળમાં ડિસિઝન લઈ લઈએ. અને પાછળથી આપણને ખ્યાલ આવે, કારણ કે સત્ય ને માખણ સમય જતા ઉપર આવી જાય છે. ગમે ત્યારે સત્ય ઉપર તો આવવાનું જ છે. અને ત્યારે આપણને પછતાવો થાય કે વાત તો આમ હતી, આજે વાતનું વતેસર થતા વાર લાગતી નથી. એ અહીંયા વાત નીકળી હોય, કીડી મરી જી, આમ વાત કરતા કરતા છેલ્લે પહોંચે ને હાથી મરી ગયો હોય. એ મસાલો ઉમેરતા ઉમેરતા ઉમેરતા, અને દુનિયા તો ભાઈ આ દોરંગી છે, 2 રંગી દુનિયા છે. તમે આમ કરો તો આમ ને આમ કરો તો આ બાજુ પડશે. ઓલ ગામડામાં ડેરી કરી, દુકાન કરી દૂધની, અને પાછું ઉપર બોર્ડ માર્યું, પંકજભાઈ શુદ્ધ દૂધ વેચે છે. એક બાપા આવ્યા, બાપાએ બોર્ડ વાંચ્યું, પંકજભાઈ શુદ્ધ દૂધ વેચે છે. પણ ડેરીએ પંકજ જ બેઠેલો. પંકજને કીધું, એટલે આ પંકજ, આ તારું નામ લખવાની ક્યાં જરૂર છે? આખું ગામ તને ઓળખે છે, કાઢી નાખ ને. નામ કઢાવી નાખ્યું પંકજભાઈ. 2 દિવસ પછી બીજા બાપા આવ્યા, લખેલું શુદ્ધ દૂધ વેચે છે. આવીને પંકજને કે પંકજ તારા ઉપર ભરોસો કેટલો લોકોને, તું થોડું ભેળસેળ વાળું દૂધ વેચતો હોય, તું શુદ્ધ જ વેચતો ને, શુદ્ધ લખવાની ક્યાં જરૂર છે? કઢાવી નાખ્યું. 2 દિવસ પછી ધીરુ બાપા આવ્યા. ધીરુ બાપા ટટાર બેહી ગયા. ફોન કર્યો ને કે હાલો કોણ બોલો? તો કે ધીરુ બોલો. તો કે આમ થોડું જોરથી બોલ ને, ધીરુ શું બોલે છે?
ત્રીજા બાપા આવ્યા, એણે જોયું દૂધ વેચે છે. બાપા ઓલાને કે ભાઈ દૂધ વેચે છે લખવાની ક્યાં જરૂર, અહીંયા દૂધના કડાયા ભર્યા છે તો દૂધ લખવાની ક્યાં જરૂર છે? દૂધ કાઢીને દૂધ કઢાવી નાખ્યું. ભાઈ તું હું વાહે વેચે છે. 2 દિવસ પછી બીજા બાપા આવ્યા, વાંચ્યું. પંકજ તે થોડું સદાવ્રત ખોલ્યું છે, તું અહીં વેચવા જ બેઠો ને લખવાની ક્યાં જરૂર છે? વેચે છે, બધાને ખબર છે. કાઢી નાખ્યું વેચે છે, આખું બોર્ડ સાફ કરી નાખ્યું. 2 દિવસ પછી બીજા બાપા આવ્યા, જોયું કાંઈ નહોતું. પંકજ ને પંકજ આ કેવડો મોટો તારો વેપાર, આખા મેડી ગામમાં તો તારું દૂધ જાય છે પણ આજુબાજુના પંથકમાં તારો આ વેપાર વખણાય છે ને કઈ બોર્ડ નથી રાખ્યું. ઓલો કે ભેગા થઈને તમે કઢાવી નાખ્યું. દુનિયા તો આવી છે, ઉતાવળમાં જો પગલું ભરી લઈ ને. ઓલ ટોકીજમાં બેઠેલા અને એક જણો બોટલ લઈ અને મોઢા પાસે લાવે પાછી મૂકે, મોઢા પાસે લાવે ને મૂકે. તે બાજુવાળાને દાજ ચડી, એને બોટલ લઈને ગટગટ આવી ગયો. પાછું ઓલાને કે જો આમ પીવાય. ઓલો કે હું તો વિમલ થૂકતો હતો. કરો ઉતાવળ. એટલે ઉતાવળ કોઈ દિવસ કરવી, બહુ ધીરજ રાખવી. અને ઉતાવળે જે પાકે ને લગભગ બાવળ જ હોય. એટલે કે છે ને લગભગ જેને ઉતાવળ હોય લગભગ બાવળ જ હોય છે. બહુ નિરાત રાખવી ને એમાંય ખાસ કરીને મોભી તરીકે જ્યારે પરિવાર સમાજ અને સત્સંગના ડિસિઝન લેતા હોય ને ત્યારે તો ખાસ દરેક બાબતોની ચકાસણી કર્યા પછી, સત્ય વસ્તુને જાણ્યા પછી નિર્ણય લેવા. કોઈની વાતો સાંભળીને જો નિર્ણય લઈએ તો પછી દુઃખ અંતે આપણને જ છે. એટલે પહેલું છે કાચા કાનનો માનવી, બીજું છે શંકા ભરેલી નજર. 2 જણા વાતું કરતા ને તો અહીંયા ઉભો ઉભો એટલું જ વિચારતો કે મારી જ વાતું કરતા છે. એટલે ભાઈ એને બીજી વાતું નહીં હોય, એને શંકા કુશંકા થયા જ કરે. એમાંય ખાસ કરીને જો પરિવારમાં આ વસ્તુ ઘૂસી ગયું ને તો પછી પૂરું. શંકા ને વેમ છે ને આખો સંબંધ તોડી નાખે છે. એટલે બીજું છે શંકા ભરેલી નજર અને ત્રીજું છે સંકુચિત મન, લોભી પ્રકૃતિ. અમુક તો બહુ મોટા શેઠિયા હોય ને તો એનો જીવ ન હાલતો. એલા શ્રીમંત શેઠિયો, એનો છોકરો કે પપ્પા ટીવી જોઉં તો કે જો ખરો પણ ચાલુ નહીં કરતો. તો આવડું મોટું LCD લાવવાની જરૂર શું છે? ચાલુ જ ન કરવી હોય તો. પણ લોભી પ્રકૃતિ માણસને મારી નાખે છે. અહીંયા બસ સ્ટેન્ડે ઊભો એક જણો આમ કેમ સિંગડાળિયા ખાતા હોય, હાથમાં કાંઈ નહીં પાછું, આમ હાથમાં આમ એક્શન કરતો જ ખાલી. એટલે કોઈ બાય નીકળે, એને કીધું ભાઈ શું કરું? તો કે સિંગડાળિયા ખાઉં છું. હાથમાં કાંઈ નહીં પાછું, કે સિંગડાળિયા ખાઉં છું. ઓલો કે ભલામણા આવી રીતે તારે સિંગડાળિયા જ ખાવ હોય તો કાજુ બદામ ખાન. ઓલો કે પોહાવું જોઈએ ને, એમાંય પોહાતું. ઓલે શેઠિયાને 3 છોકરા, તો ઘીની બોટલ ભરી અને ઢાંકણું બંધ કરી દીધું. ઢાંકણું બંધ કર્યા પછી રોજ જમવા બેસે છોકરા, એટલે રોટલી સાથે ઓલી બોટલ ઘસી ઘસીને આપે, ઘીની બોટલ. અને છોકરાને કે લ્યો ઘીથી ચોપડેલી રોટલી ખાવ. અને છોકરાએ ખાય પાછા કોરી રોટલી. એમ કરતા કરતા એકાદ દિવસ ક્યાંક બહાર જવાનું થયું ઓલા શેઠને. એટલે શેઠે કીધું કે આ બોટલ છે ને હું કબાટમાં મૂકીને જાઉં છું, 2 દિવસ તમે કોરી રોટલી ખાઈજો. તો આમ થઈ કોરી જ ખાતા. 2 દિવસ પછી પાછા આવ્યા ને એટલે પૂછ્યું કેમ કોરી રોટલી ગળે ઉતરતી? તો ઓલા છોકરા એના ને કે અમે હું કેમ કોરી ખાઈ? કેમ? તો કે તમે એ કબાટમાં મૂકીને બોટલ ગયા હતા, તમે રોટલી કબાટ અરે ગઈ ગઈને ખાધી. બાપાએ 2 નાખી કે 2 દિવસે ઘી વિના ન રહી શકો. આવો લોભ. આ થોડું ઉદાર દિલ રાખવું પરિવાર માટે. અમુક ને ત્યાંય ગણતરી થતી હોય. ઓલા શેઠ ઉત્તરાયણના દિવસે છે ને મંદી હાલતી છે, વહેલા ઘરે આવી ગયા. એને પત્નીને પૂછ્યું શું બનાવવાનું? તો મેનુ આપ્યું, આ પ્રમાણે બનાવવાના છે. કેટલી ડીશ? તો કે 4. તો કે 4 કોની? તો કે આપણી બેની ને આપણા 2 છોકરાની. છોકરાની અડધી જ ગણવાની. એટલે 3 ડીશ જમવાનું બનાવવાનું. ન્યાય ગણતરીથી જમવાનું બને. બોલો,
એ કે હારું તું જમવાનું બનાવી. એમના પત્ની રસોડામાં ગયા. શેઠને એમ થયું કે ઉત્તરાયણના દિવસો હાલે છે, ઉપર અગાસી ઉપર જાવ, એકાદો પતંગ ક્યાંક કપાઈને આવતો હોય તો પકડી લે, ખર્ચા નહીં ખોટા. આમથી પતંગ કપાઈને આવતો હતો ને આણે વિચાર કર્યો પતંગ જો પકડી લઉં તો ₹1.5 બચી જાય ને 2 છોકરા સમજી જાય. એ આમ પતંગ પકડવાના મેળમાં હતો ને બરાબર આ બાજુ અગાસીને પાળ નહીં, ધબ કરતો હેઠે પડ્યો ને આ બાજુ રસોડાની બારી પાસેથી નીકળો. રસોડામાં કહેતો ગયો કે હવે મારું રાંધતી નહીં, 2 ડીશ જ બનાવજો, ખોટો ખર્ચો થાય. ઓલા બાપા મરવા પડેલા ને નનામી થોડો થોડો જીવ હતો લગભગ. તો જો કે ગયા હતા બાપા, નનામી બાંધતા હતા, એમાં 4 દીકરા, પણ લોભી પ્રકૃતિ. છોકરો ક્યાં વાહડા બાંધશું તો એલું ખર્ચા થાય ખોટા. શું કરશું, કેમ કરશું, બાપાને બહાર તો કાઢવા પડશે. હવે તે બીજો છોકરો કે દોરી સિંદરી કંઈક લાવશું તો એમાંય ખર્ચો થાય. ત્રીજો કે માટલી લાવશું તો એમાંય ખોટા ખર્ચા આપણે કરવા નથી. તેના બાપા તો જો કે ગયા હતા, બાપા ઊભા થયા હો. એ કે બટા હજી થોડો થોડો જીવ છે ને, 2 ખંભા આપશું તો એમનો ટેકે ટેકે હાલો જાય સ્મશાન સુધી. છેલ્લે ખર્ચા નહીં ને આપણે. એટલે સંકુચિત મન વાળો માણસ છે ને એ ક્યારેય સુખી નહોતા. એ મહેમાન ઘરે આવ્યા ને તો મહેમાનને કે છે ને આવજો, આવો કહેવામાં શરમાતા હોય ને આવજો કહેવામાં હરખાતા હોય. આવજો આવજો પાછા. હવે કાંઈ ચા પાણીનું પૂછે ને ત્યાં ક્યાં આવવું પાછું. એ 12 વાગે બપોરે મહેમાન આવે એટલે તરત ગરદણી કે 12 વાગે આવ્યા છે એટલે જમીન તો આવ્યા જઈશો. ચા પાણી કઈ પીતા નહીં હોય, આ ખાટલા ઢાળ્યા છે, હોઈ જાવ. એક જણાના ઘરે મહેમાન આવ્યા ને, હજી ફળિયામાં ખાટલો ઢાળીને ગરદણી યારે બેઠો ને ત્યાં રસોડામાંથી છૂટી હાણસીનો ઘા આવ્યો. મહેમાનને વાગતા વાગતા રહી ગયો. તે ગરદણીએ ફળિયામાં બેઠા બેઠા ઓલું જોડું પડેલું પગરખું એ લઈને રસોડામાં કર્યો ઘા. મહેમાનને થયું કે આળું આ બેનો પ્રોગ્રામ અત્યારે ચાલુ થયો, ક્યાંક આપણે હટાઈ જઈશું. એ કે તમે તમારી રીતે જે કાંઈ કરવો હોય પ્રોગ્રામ પતાવી દો, હું પછી આવીશું. એમ કરીને મહેમાન તો બહાર નીકળ્યા, પણ પાછળના રસ્તે દરવાજા રસોડા પાસે બારી પડે ત્યાંથી જતા હતા ને આ બે વાતો કરતા હતા ને મહેમાન સાંભળી ગયો. એની પત્ની કે ઓલી હાણસી મેં ખોટું ખોટું મારી હતી, વાગી નથી ને તમને? તો ઓલો ગરદણી કે મેં ઓલું પગરખું ખોટું ખોટું માર્યું તો વાગ્યું નથી ને. ત્યાં મહેમાન આમ પાછા આવ્યા, જય શ્રી કૃષ્ણ કરીને ફળિયામાં પાછા બેઠા. ઓલા કે તમે તો વહી ગયા હતા ને? તો કે હું ખોટું ખોટું ગયો તો. કેટલા વાગ્યા? સવાર સુધી આકી રસોડે બટેકા પવાનું કે કીધી દો, પછી પ્રભાતિયા બોલીને નીકળશું. પછી મૂળ વાત એક સાસુમાં એને ખ્યાલ આવી ગયો કે વહુને એક એક તકલીફ છે ને મોઢું છુપાવીને ફરે છે. આ વાત ઘરે લઈ જવા જેવી છો. હવે એક આ નાનકડી વાત ગંભીરતા. સાસુમાએ પાસે બેસાડીને વહુને પૂછ્યું કે બેટા શું તકલીફ છે, કેમ ફાવતું નથી, આમ હોરવતું નથી? તો કે ના બધું વ્યવસ્થિત છે. તો કે જે હોય એ કે તો કોઈ પ્રકારની ચિંતા ન રાખ. આ ઘરમાં હજી નવું નવું લાગતું હોય છે, અજુગતું લાગતું. તો કે નહીં એવું કાંઈ નથી. બહુ આગ્રહ કર્યો એટલે વહુએ કીધું કે સાસુમાં તમે મને જે 4 દિવસ પહેલા નાકમાં પહેરવાનો સોનાનો દાણો કરાવી દીધેલો ને એ ક્યાંક મારાથી ખોવાઈ ગયો છે. વહુને એમ હતું કે હમણાં તો આમ આભ તૂટે ને એમ તૂટી પડશે. પણ એ વખતની સંસ્કૃતિ ને એ વખતના સંસ્કારને મર્યાદા તમે જુઓ. લોકો સંબંધોનું મહત્વ કેટલું સમજતા. સાસુમાએ કીધું કે કાંઈ વાંધો નહીં, એમાં ક્યાં વાંધો છે, આપણે નાકમાં પહેરવાનો દાણો બીજો બનાવી લઈશું. સાંભળવું કેટલું મીઠું લાગે ને. આવો ઘરમાં પ્રસંગ બન્યો હોય ને ત્યારે સમજણ કળાઈ આવે. એ વખતે આટલી ધીરજ રાખવી, એટલી સમજણ રાખવી ને એટલા માટે કહું છું ઘરે જાઓ ને ત્યારે બધા જ ભક્તજનો આ પ્રસંગને સાથે લઈને રાખજો ને, આદર્શ માનજો આ પ્રસંગને. અને જ્યારે જ્યારે આવા પ્રસંગો બને ને ત્યારે
એ ખાસ નજર સામે આ પ્રસંગને રાખજો. સાસુમાં કે એમાં ક્યાં વાંધો છે, કાંઈ વાંધો ને, આપણે બીજો દાણો બનાવી લઈશું. નહીતર એ જમાનાના 4,000 રૂપિયા સોનાનું મહત્વ, રૂપિયો ગાડાના પૈડા જેવો ગણાતો. આટલું ત્યાં સાંભળ્યું ને, વહુએ ધ્રુસકું મૂકીને રડી પડ્યા, તમે મને કઈ કીધું કેમ નહીં? અને ત્યારે સાસુમાએ કીધું કે બેટા, આ દાણો તો બીજો બજારમાંથી મળી જશે, પણ હું તને કંઈક ખીજાવ, કંઈક કહું અને તારું હૃદય તૂટે ને તો હું કઈ બજારમાંથી લેવા જઈશ? વ્યક્તિ મહત્વનો છે, વસ્તુ મહત્વની નથી. વસ્તુ તો બજારમાંથી બીજી ઘણી મળી જશે. પરિવારની અંદર નાના બાળકો હોય, તોફાન મસ્તી કરતા ક્યાંક તોડફોડ કરે, એને પ્રેમથી સમજાવો, કારણ કે એ બાળક અજ્ઞાની છે અને જ્ઞાન થયા પછી કોઈ દિવસ નહીં તોડે. નાનકડો બાળક હોય ને મોબાઈલનો ઘા કરી દે, આપણે એને 2 લગાવી દઈએ, મોબાઈલ સાજો થઈ જવાનો છે. એને ખબર નથી કે આ મોબાઈલનું મહત્વ. એ મોટો થશે ને પછી તમારો મોબાઈલ વ્યવસ્થિત સાચવશે કે નહીં? નાનો એવો મોબાઈલ હોય ને તો એને વ્યવસ્થિત સાચવીને નેટવર્ક હશે ને ત્યાં જ બેસશે. આ ગામમાં તો એ સારું છે, નેટવર્ક નથી આવતું. જીઓનું આવે છે, જીઓ ધન ધનાધન. એક ભેંસ મોબાઈલ ગળી ગઈ, ભેંસ મોબાઈલ ગળી ગઈ ને બીજે દિવસે આખો મોબાઈલ પોદળામાંથી નીકળો. એમાં જોયું ને તો એમાં 7 મિસ કોલ હતા, નેટવર્ક ન્યાય હતું, અહીંયા નથી. ઓલો કૂતરો મોબાઈલ ગળી ગયો ને, ફોન આવે પછી તો વાઇબ્રેટ થાય ને તો કૂતરો ઘૂમરી મારે. એ કે આનું શું કરવું? તો કે કવરેજ ની બહાર લઈ જાવ. પછી અહીં મેડીમાં મૂકી ગયા, 3-4 વાર આટા મારતા હતા. જો ઓલા સાચું કે બરાબર ને, ક્યાંક ક્યાંક એકાદ ટાવર આવી જતો હોય કાપો. પણ એ ખાસ આ બધી જીવન જરૂરિયાતની બધી એ ખાસ જીવનના આપણા મૂલ્યો છે ને એને પણ એ ખાસ શીખીને જઈએ. ત્યારે એ કીધું એ પ્રમાણે વસ્તુને એ વાપરવાની છે ને વ્યક્તિ છે એને એ સાચવવાના છે. ત્યારે આજનો આ પ્રસંગનો આજના કાર્યક્રમનો આ છેલ્લો ટોપિક સાથે લઈને જજો. એક જ નાનકડું સૂત્ર કે વસ્તુ પૈસા એને એ વાપરવાના છે ને સંબંધોને વ્યક્તિને આપણે એ સાચવવાના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.